સાક્ષાત શ્રીહરિ તો અંતર્યામી હતા. તેઓ જાણતા હતા કે બ્રહ્મમુનિની આ પૃથ્વી પરની આવરદા હવે પૂર્ણ થઈ ગઈ છે. પછી ગંભીર અવાજે બોલ્યા, સંતો, ભક્તો, હવે ધીરજ રાખો. સ્વામીની આવરદા પૂરી થઈ છે. હવે કોઈ પણ ઔષધ કે ઉપાય કામ લાગે તેમ નથી. ગઢપુરના દરબારમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને સત્સંગની હેલી વરસી રહી હતી. એ અરસામાં અચાનક સત્સંગના લાડીલા સંત સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીને તીવ્ર તાવ આવ્યો. પ્રથમ તો સામાન્ય મંદવાર ગણી ઉપચાર શરૂ થયા, પરંતુ દિવસે ને દિવસે સ્વામીની હાલત નાજુક બનવા લાગી. અનેક નિષ્ણાતો તેડાવાયા, કેટલાય ઓસડિયા અને દવાઓ કરી, પણ કોઈની અસર થતી નહોતી. સાક્ષાત શ્રીહરિ તો અંતર્યામી હતા. તેઓ જાણતા હતા કે બ્રહ્મમુનિની આ પૃથ્વી પરની આવરદા હવે પૂર્ણ થઈ ગઈ છે. તેથી મહારાજ મૌન રહી આ બધું નિહાળી રહ્યા હતા. છેવટે એક એવી કપરી ઘડી આવી કે સ્વામી ભાન ગુમાવી બેઠા. આ સમાચાર વાયુ વેગે પ્રસરતા આખા ગઢપુરમાં શોકનું મોજું ફરી વળ્યું. બધા સંતો અને ભક્તો ચિંતાતુર થઈ ગયા. તેઓ માહોમાહે વિચારવા લાગ્યા, જો આ સ્વામી નહીં રહે તો સત્સંગમાં કેવી મોટી ખોટ પડશે. જ્યારે ભગવાન રીસાય ત્યારે પોતાની રમૂજ અને કવિતાઓથી મહારાજને હસાવનાર તો આ એક જ છે. એમના જેવો કોઈ કવિ નથી, એમના જેવો કોઈ સખા નથી. સૌના હૈયા ભરાઈ આવ્યા અને અશ્રુભીની આંખે હરિભક્તો મહારાજ પાસે આવ્યા. ભક્તોની કરુણ પ્રાર્થના સાંભળી શ્રીજી મહારાજ પોતે બ્રહ્મમુનિની પથારી પાસે આવ્યા. પ્રભુએ પોતાને હાથે ઘસેલું ચંદન સ્વામીના લલાટે લગાવ્યું અને પોતાની માથે ઓઢેલો ગૂઢો રેંટો અત્યંત હેતથી સ્વામીને ઓઢાડ્યો. પછી ગંભીર અવાજે બોલ્યા, સંતો, ભક્તો, હવે ધીરજ રાખો. સ્વામીની આવરદા પૂરી થઈ છે. હવે કોઈ પણ ઔષધ કે ઉપાય કામ લાગે તેમ નથી. મહારાજની વાત સાંભળતા જ સભામાં ડોસકા સંભળાવા લાગ્યા. ભક્તો ગદગદ કંઠે મહારાજના ચરણોમાં આરોટવા લાગ્યા. હે પ્રભુ, આપ તો કાળના પણ કાળ છો. અનંત કોટી બ્રહ્માંડમાં આપનું જ ધાર્યું થાય છે. કાળ અને કર્મ એ બધા જ આપને વશ વર્તે છે. દયા કરો મહારાજ, ગમે તેમ કરીને અમારા બ્રહ્મમુનિનો મંદવાર મટાડો. સૌની અત્યંત આગ્રહભરી વિનંતી જોઈ મહારાજે એક શરત મૂકી. તેમણે કહ્યું, એક ઉપાય તો છે, પણ તે થોડો કઠણ છે. જો તમારી 7 દિવસની આવરદા તમે સ્વામીને આપવા તૈયાર હો તો જ સ્વામી જીવિત રહી શકે. આ સાંભળતા જ જાણે આખી સભામાં નવું ચૈતન્ય પ્રગટ્યું. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સૌ બોલી ઉઠ્યા, અરે મહારાજ, 7 દિવસ તો શું, અમારી આખી આવરદા સ્વામીને આપી દો, પણ બ્રહ્મમુનિને સજીવન કરો. ત્યાં જ ભાઈઓ અને બહેનોની સભામાંથી પણ એવો જ સૂર સંભળાયો કે અમે પણ અમારી આવરદા આપવા તૈયાર છીએ. સૌની આ અજોડ સમર્પણ ભાવના જોઈ શ્રીહરિ પ્રસન્ન થઈ બોલ્યા, તમારી બધાની પ્રાર્થના મંજૂર. હવે સ્વામી
આ લોકમાં રહેશે. શ્રીહરિના એ ધીર ગંભીર સાદની સાથે જ બ્રહ્મમુનિના નેત્રો ઉઘડ્યા. પ્રભુએ જેવો સ્વામીના શરીરે કોમળ કર ફેરવ્યો, ત્યાં જ સૌને પાકી ખાતરી થઈ ગઈ કે હવે બ્રહ્મમુનિ સાજા થઈ જશે. આખા દરબારમાં આનંદનો જયઘોષ અને મોજું ફરી વળ્યું. ત્રીજે દિવસે સાજા થયેલા બ્રહ્માનંદ સ્વામીએ પોતાની લાક્ષણિક શૈલીમાં મહારાજને મેનું મારતું એક કીર્તન લખીને મોકલ્યું. મુને રોકોમાં મહારાજ, માનીગર માવજી રે, મારે ઘેર છે ઝાઝું કામ, નટવર નાવજી રે. આ કીર્તન સાંભળી મહારાજ મંદ હાસ્ય કરતા બોલ્યા, સ્વામી, હવે તો સૂજે એવા મેણા મારો, પણ હવે તમે અહીં જ રહ્યા છો, એમાં કોઈ ફેરફાર નહીં થાય.